પડવાના દિવસે શહેરમાં ઘારી અને ભૂસું ખાવાનું ચલણ છે, ત્યારે વેપારીઓએ ઘારી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ચંદી પડવાના પર્વને ધ્યાનમાં રાખી સુમુલ ડેરી તૈયાર છે. ચંદી પડવાના દિવસે ઘારીની ડિમાન્ડ ખૂબ જ હોય છે અને આ ડિમાન્ડને પહોંચી વળવા સુમુલ ડેરીએ 90 ટન ઘારી બનાવવાના ટાર્ગેટ સાથે તૈયારીઓ કરી છે. ગત વર્ષે સુમુલ ડેરીએ કિલોના ભાવે 85 ટન ઘારીનું વેચાણ કર્યું હતું. આ વર્ષે 90 ટન ઘારી બનાવવામાં આવી છે. આ વર્ષે ઘારીનો ભાવ 820 રૂપિયા પ્રતિ કિલો છે. કેસર, બદામ, પિસ્તા ઘારી સાથે લો કેલેરી યુક્ત ઘારી પણ બનાવવામાં આવી છે. શુદ્ધતા સાથે સ્વાદ અંગબંધ રહે તે હેતુસર અહીં ઘારી બનાવવામાં આવે છે. હું વિપુલ ઉલવા, સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી. હવે જ્યારે ચંડી પડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચંડી પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા 85 ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી. આ વર્ષે એક અંદાજ પ્રમાણે 90 ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે. હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છે અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ 820 રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી 200 તેમજ 500 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે. એના સિવાય લો કેલરી ઘારી જે 200 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ 200 રૂપિયા જેટલો રહેશે. હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા 150 જેટલા પાર્લર તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમુલની ઘારીનું વેચાણ કરવામાં આવશે. હવે આપણે જ્યારે સુમુલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માવો એ બંને સુમુલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે. તેમજ સુમુલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમુલ ઘારી માટે વાપરવામાં આવે છે. તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમુલ છે તેમજ સુમુલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવાની શુભેચ્છા પાઠવું છું.